જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સરહદ ચોકમાં સરકારી બિલ્ડિંગ જોવા મળી જર્જરિત હાલતમાં। તો તાલુકા શાળા હસ્તક છે આ સરકારી બિલ્ડિંગ। છેલ્લા ઘણા વર્ષોથી આ બિલ્ડિંગ બંધ હાલતમાં છે। તો બંધ હાલતમાં હોવાથી બિલ્ડિંગમાં સાફ સફાઈનો પણ જોવા મળ્યો અભાવ। તો આજુબાજુના રહેવાસીઓએ બિલ્ડિંગ ઉતારી લેવા કરી રજૂઆત। તો બિલ્ડિંગને લઈને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું નિવેદન આવ્યું સામે। શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે અમને રજૂઆત મળી છે, સાફ સફાઈ કરાવી છે। તો જર્જરિત બિલ્ડિંગને લઈને જિલ્લા કક્ષાએ પણ રજૂઆત કરવા હોવાનું અધિકારીએ આપ્યું નિવેદન। નમસ્કાર, આશીષભાઈ જયંતિભાઈ પરમાર, કેશોદ સરહદ ચોક વિસ્તાર। પ્રશ્ન એ છે કે સરકારી ક્વાર્ટર 50, 60, 70 વર્ષ જૂનું બંધ હાલતમાં અનેક વર્ષોથી જર્જરિત અવસ્થા હોય, સાફ સફાઈ બાબતની નોંધ દેવરાવતા અડધું કરી ચાલ્યા ગયેલ, પણ આને આજુબાજુમાં નિશાળો, દેવાલીઓ, મચ્છરના ઉપદ્રવ બહુ છે, કાળજી લે, જર્જરિત હાલત છે। કોઈ આજુબાજુમાં ઊભે નહીં એવા બેનર આમાં સરકારશ્રી લગાડે કે જો આ કોઈ ધ્વંસ થાય તો કોઈને તકલીફ ન થાય। અતિથી અતિ ગંભીર લઈ અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપી ફેરવાર આવી સ્વચ્છતા સંપૂર્ણ 100% કરીને મુક્ત કરે। આ જર્જરિત ભયંકર હોય, નળિયા પણ પડી ગયેલ છે, અંદરના લાકડા ઉપર ટેકાના રૂપ સ્વરૂપે છે, ઉતારી લેવામાં આવે જેથી કોઈને જાનહાનિ ન થાય। સરકારશ્રી ગંભીર લે અને અત્યારના હાલમાં બેનર લગાવી કોઈ વ્યક્તિઓને આની બાજુમાં ન ઊભું એવા બેનરો મારી દે। હું પીએ ચુડાસમા, ટીપીઓ કેશોદ। તાલુકા શાળાનું જે હસ્તક બિલ્ડિંગ આવેલું છે સરહદ ચોકમાં, તેમાં સાફ સફાઈ થતી નથી, વર્ષોથી બંધ હાલતમાં છે, અતિ જર્જરિત છે તેવી એક ફરિયાદ મળી છે, શું કહેશો? આપને જણાવું તો કેશોદ કુમાર શાળાનું જૂનું શિક્ષકોનું એક ક્વાર્ટર છે, ઘણા ટાઈમથી બંધ હાલતમાં છે અને સફાઈ બાબતે ફરિયાદ મળતા તેની સમયસર સફાઈ કરાવી આપવામાં આવી છે તથા જર્જરિત હાલત બાબતે અમારા કક્ષાએથી શાળાની જે અરજી મળી છે એ અરજીને જિલ્લાને સમગ્ર શિક્ષા અભિયાનના ઇજનેરને અરજી મોકલી દેવામાં આવી છે। ત્યારથી જે કંઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે તે ઉપર સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।